ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું ઉત્તર ભારત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું ઉત્તર ભારત. કેન્દ્ર બિંદુ પાકિસ્તાનમાં નોંધાયું. અમેરિકામાં રાહુલ ગાંધી ખાલિસ્તાન અને આઝાદ કાશ્મીરના ટેકેદાર અમેરિકી મહિલા સાંસદ ઇલ્હાન ઉમરને મળતા વિવાદ. હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 ઓક્ટોબરે થશે પ્રારંભ. ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન રોકવાનો ધારાવી બચાવો આંદોલનનો નિર્ધાર. ભારતમાં બનશે અમેરિકન એરક્રાફ્ટ સુપર હરક્યુલસ. લોકહીડ અને ટાટા વચ્ચે ડીલ. એશિયન ચેમ્પિયન ટ્રોફીની સેમીફાઇનલમાં પહોંચી ભારતીય હોકી ટીમ. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપથી ભારતીય અર્થવ્યવસ્થાને વેગ મળ્યો. 11,000 કરોડનો બમ્ફર નફો. પીએમ મોદીએ સેમિકોન ઇન્ડિયા 2024 નું કર્યું ઉદ્ઘાટન. 26 દેશો લઈ રહ્યા છે ભાગ. વિશ્વમાં સૌથી વધુ નોકરી આપશે ભારત. 37% કંપનીઓ ભરતી માટે તૈયાર. દેશનું પહેલા નંબરનું ધાર્મિક પ્રવાસન સ્થળ બન્યું વારાણસી. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.